માર હાલ પગાર હારો આવે ને તે આપણે એક ભેંસ લાવી દઈએ. ભેંસ? હા આમ તો તાર કેવી વાત સાચી હો. ચમકો આપણા કોકના ઘેર દૂધ લેવાના જવું પણ આપણું ઘરનું દૂધનું થઈ જાય. હા હેડ હું કહું બધા રંગુપાન કે જાણે ભેંસ લઈ આલો તો કોક આપણે હાલ તો આપણી ભાળમાં હા નહીં એટલે હા હેડ. આમ તો મેઘા તું આ વાત સારી વિચારી હો. શું વાતો કરતા જો લે. બસ એમ તો ભેંસની વાત કરતા હતા. હવે ભેંસ લાવે એક. તારું તો પૈસા દે 10 લાખ યાર. એટલે અમાર મેઘાના પગાર વધ્યો હમણાં મહિનાએ. અને હું કહું તમારા ભાળમાં ભેંસ જ કહેજો ને મને. હા ભાડો બેસે તમે કહો. હા કહેજો પાછું ચોક્કસ ભૂલી ના જતા. નહીં હું કહું આ મેગોની નોકરી કરે. મેઘો પીવીસી ની નોકરી કરવા પેલી પાઇપો નહીં ઓહો. પાઇપો એનું મેનેજર હોય કંપનીનો. મેનેજર ઓહો ઓહો. હું બતાવો તમે. અરે આ તમે તો આજ ખબર પડે યાર કઈ નય. અને પગાર કેટલો? પગાર તો 40,000 આ અમાર મેઘા. 40,000? તાણ. હા બેસે તમે તને કહે. હા કહેજો પા અમે લઈ લેવું તરત જ. હા હા. લેડ મેઘા આવી એ કે હી પા આપણને એ પા ભેંસમાં. એટલે તારે મને એવું લાગતું નહીં મને ડોશી ચાવી આલો. ધક્કો કોઈ નાખે તો ઘેર જવા દે મને. અરે તઈ અમારા રંગુજી તો બાર ભારે હો. ડોશી ગંદા તાળમાં જતી ખેતરમાં. અરે ખોલજો હજુ મારા ચા પીવું હો. એટલે ચા પીવાનું તારું નામ નહીં યાર. તો હું 2-3 દાડી વધારે ચા પીતો હતો ને હા. તો ડોશી ચા ખોઈ બધું ત્રીજો મિનિટે ચા તાળું મારી. તારી ગંદા તાળમાં ખેતર જતી બધી ચાવી નહીં. ઘેર જવું છે પીવા. એક કામ કરો વાલાજી ઘેર જાઓ. વાલાજી ઘેર યાર એટલે એનો મેઘો નહીં હા. અમારી પગાર લાવાયો 30,000 જોઈએ ચા પીવડાવી તમને યાર. ઈ તો જાણને ચાલી રહ્યા એટલે હું લેવા દેવા આવ્યો. અને વાતો બહુ પડશે આવા વાતો મારે. બતાવવાનું ભાડમાં બેસો ને. રસ્તો હશે તો વાલાજીને કહેજો ને વાલાજીને કોમેડી હાર મળે છે. હા? હા જવું જ પડશે તમે ત્યાં એટલે પીવા ના દે મેં બીજી તાળું મારી પથારી જતી રહી. પીવડી નાખી તમે. અરે વાલાજી ઘેર. અરે વાલાજી હા રંગુબા આવો. હું કહું તમારા ઘેર ચા પીવા હતું યાર. આ તો મેલા લાવો ચા પણ એક વાત કહો તમે હમણાં મારા ઘર સાઈડ તમ નહીં આવતા. અરે કોનો હતો નહીં એટલે નહીં આવતો. એ કોમમાં તો અમે નવરા નહીં હોતા. અમે નહીં આવતા તમારા ઘેર ઘણા ઘણા. અને હું કહું હા હું એમ તઈ ઘેર જતો ને તે એમ તઈ કેતા હતા ખબર હે? કોઈક આ વાલાજી ભેંસ ધોવા ગયું. ઓ હવે તો એમ તે મને ભેગા થયા હતા ને જો અમાર મેઘા હમણાં પગાર સારો આવો તો કીધું હવે એક ભેંસ લાવી દઈએ ઘરનું દૂધનું થઈ જાય ને. ના 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 હું એમ તો કીધું તમે ભણવા હોય તો કહેજો ભાઈ ભેંસો વધારે રાખતા નહીં યાર. એટલે હું અને હું ભણવા કહું તમારે ભણવા તો કહેજો હા હું કહે અને આ મેઘાની જૂની વાત શું છું લગન ની પેલી કાકા તું આકા અલે એ વાતનું તમને ખબર નહીં હજી કહીએ છૂટું લેવડાવી દીધું યાર. હું વાત અરે, કરો લે. એક વાત કહું એ વાતનું છૂટું લેવડાવી દીધું તમને ખબર નહીં અને એક વાત કહું એ વાતમાં અમાર મેડમ કોઈ લખ નતો લખરો સોળ લખતો અને જો હું તમને વાત સમજાવું અમાર ભેગો ભણતો તો ને એની ઉંમરમાં લગ્ન કરાવી દીધો તો અને હવે એની બધું માગ કરે અને માર ભેગો ભણતો હોય ને પૈસા ના આવતા ચોથી લાઈને આલો મેઘો ના આવે તે છૂટું કરાવી દીધું પછી યાર. આ રંગબા છે મોટી મેં હાડીઓ કે ને ના હોય 5,000 ની હાડીઓ કે મારા જો એટલા તો પૈસા ના હોય. ના હોય હું કહું મારા ભાઈઓ એક હગું હગું આમ હગું કેવું મારું તમે કરાવતો તમે યાર આવું કરો યાર. જોવું તો નહીં પડે તમે લાયા એટલે કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં કેવું તે જોતા નહીં હગું હોય તો વળી. પણ દેવી હું અમે નોકરી તો કરો નોકરી હું કરો ત્યારે હું પીવીસી ની પાઇપો ની મેનેજર કંપની આવો 40,000 પગાર 35,000 ઘેર આલામાં 5,000 ના રાખો. તે આપણે હું અગાની વાત કરું બરોબર જો હગો તૈયાર થાય તો હું તમને કહેવાય કોઈ વાંધો નહીં તમે તમારે જાણે કો તાણી અમે તૈયાર જ છીએ હગા માટે. ના તો હું જો ઘેર ચા નતો પીવો ના ના ચાલશે હવે અને આ પીતા જેવા તો સારું ના ના આપણે હું હમણાં મળાવું હા તો મળાવો. હા ના હું જવું એ હા હારું. અલે આ ફટાફટ રંગુજી નહીં જવું પડશે માં પાવડો લે મારા આટલા પાણી વાળા ને એક તો લઈ જઈ હાલતા નહીં પાછો. એટલે આ રંગુજી માં પાવડો લાવજો ફટાફટ એટલે મારા આટલા પાણી વાળા જલ્દી લાવો. એ જો હવે ભૂલી ગયો હું શેતમાં પડ્યો આમ પાણી વાળા જોતો તો યાર અરે તમે તો યાર કોઈ વસ્તુ જ ના લાય તમે તો એક તો હાલવાય નહીં આવતા અને પછી ખેતરમાં મિલી મિલીને આવતા રહો અમારી કઈ લેવા જવાનું. લેતા જજો
હું ટેન્શનમાં પડ્યા હો તમે અત્યારે એટલે ટેન્શન તમે કહું યાર બોલજો જો વાલાજી છોકરો પેલો ભેગો નહીં હતું તે મેઘલાન એને પેલા છૂટા છેડા નહીં લીધેલા અલ્યા ઓલે તો કઈ નહીં છૂટું લીધું હો. તારા તે એટલે હું મૂલવાન ઘેર જતો ને હા. તે હું વળી દાખલ કરી દીધા કે તમારા ભાગમાં તો ખગું હોય ને તો મને કહેજો અને હું વળી ઉત્સાહમાં કહી દીધું કે હું બેઠો હું ચિંતા ના કરો ખગું જ હું ચોથી કરાવી દઈએ હવે એને પાવું છૂટું છેલ્લું બેઠું હોય ને કોક તો એને જ કરાવાય પાવું અલ્યા પણ રંગુજી તમારા મગજ નહીં કેમ? તમે પેલી વાત નથી કીધી કહન માર હગામાં એક છોડીને છૂટું કરાવી બેહાડ્યા એટલે વળે ઈ કરાવી દો વાત કરો તમે ફોન કરી જોઉં ને હા ફોન કરી જુઓ અને મારા બાવલાનો તમે ઠેકાણો ના પાડવી યાર શીતમાં પડે રહી યાર હારું હેડો તો હું લઈ જઈએ સારું હવે વાત કરી લો તાન તમે ફોન કરવા દે હલો આપલા વાઘઈ બોલ્યા એટલે હું રંગુબા બોલ્યો તમે અગર ભૂલી ગયા કુલે યાર અને હું કહું તમારે પેલી સોળીનું છૂટું હતું એક વાર કર્યું કે નહીં નહીં કર્યા હજી લગન અને હું કહું મારા ભાઈમાં એક છોકરો હોય ને અમારા ભત્રીજો જ થાય એટલે એને હગું કરાવવાનું હો તો તમને મારા પર વિશ્વાસ હોય ને તો જ કરજો પા એટલે છોકરો સારો વ્યવસ્થિત નોકરી કરે 30-40 હજાર પગાર અને એમાં ભત્રીજો જ થાય સારું સારું તમે તૈયાર થતા હોય ને તો હું છોકરાને કહું તો એમ કાકાને લઈને આવું સારું હો તમે તૈયાર હોય તો હું લઈને આવું બધો હા હવે મને તૈયાર તો થઈ જાય પેલા વાલે કે આવે બીજા તૈયાર થઈ ગઈ અલે આ તારી એકલા જ નહીં જવું બધો ભેગા કરીને જવા દે